લજ્જા, દૂર રહો મારાથી. નજીક નહીં આવતા મારી. લજ્જા, આવું ના બોલ. આ જે કંઈ પણ થયું એનું કારણ જણાવવા માંગુ છું હું તને. બબ્બે પત્નીઓ રાખવા પાછળ કયું કારણ જવાબદાર હોય છે એ મારે નથી સમજવું કે નથી મને સમજાતું. લજ્જા, વિશ્વાસઘાત કર્યો છે તમે મારો. અરે મેં તો તમને મારું જીવન માન્યા હતા, તે તમે પૂર્ણ કરી નાખ્યું. મારા તહેવારો માન્યા હતા તમને, મારા ધૂળેટીના રંગો તમે હતા, અરે મારી દિવાળીનું પ્રકાશ તમે હતા. અરે મેં તો તમને મારા ભગવાન માન્યા હતા. મને શું ખબર કે મારો વિશ્વાસ આ રીતે હારી જશે. તમે મને હારી ચૂક્યા છો ચિરાગના પપ્પા. જાણે મારું તો જીવન જ પૂરું થઈ ગયું. ચિરાગના પપ્પા, મને તો લાગતું હતું કે આપણે બંને મેડ ફોર ઈચ અધર છીએ, પણ મારો તો એ ભ્રમ પણ ભાંગી ગયો મારો ભ્રમ. લજ્જા, તું ધારે છે એવું કાંઈ નથી. હું તને કંઈક જણાવવા માંગુ છું, સાંભળ તો ખરી. નથી સાંભળવું મારે. હવે કહેવા માટે કશું જ રહ્યું નથી. તમારો એક શબ્દ પણ મારાથી સહન નહીં થાય. હવે થશે તો નિર્ણય થશે, જેનો ન્યાય મોટી બાને હું કરીશ. નીકળો મારા રૂમમાંથી. ચલો ચાલો. અરે નીકળો. નીકળો તમે. નીકળો. નીકળો. લજ્જા, 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 લજ્જા. આ લોકો મારા હાથમાંથી બચી કેવી રીતે શકે? સાહેબ, આ લોકો છે શહેરના, પણ ઓછા નથી. જોયું નહીં, આગ સામે પણ લડી ગયા. આગથી ભલે બચ્યા, પણ મારાથી નહીં. આજે તો એ લોકો બચી ગયા, પણ હવે એ લોકોનો ખેલ ખતમ. હવે એવું કંઈક કરવું પડશે કે રૂપ અને એ લોકો મારા રસ્તામાંથી ખસી જાય. થાળી લાવો મારા માટે. હવે શેના માટે આવ્યા છો? અંતે તો તમને પૈસા જ જોઈએ છે ને, તો આ લો. કારણ કે હું નથી ઈચ્છતી કે હવે તમે રૂપની જમીન ઉપર પગ પણ મૂકો. અમે હવે આ ચેપ્ટર પૂરું કરવા માંગીએ છીએ. એટલે રૂપના ભાગના પૈસા તમે આપશો એમ? અમે એક જ વારમાં બધો હિસાબ ક્લિયર કરવા માંગીએ છીએ. આ રહ્યા તમારા પૈસા. બોલો, હજી કેટલા જોઈએ છે? તમારે ખેતી કરવી કે સારી જમીન રાખવી એ શું તમને રમત લાગે છે? તમે શહેરના છો એટલે નહીં સમજાય, બાકી આ રીતે હિસાબ ક્લિયર ન થાય. આ રીતે ક્લિયર નહીં થાય ને તો બીજી રીતે ક્લિયર કરતા અમને આવડે છે. તમે આ જમીન કોઈ મોટા બિલ્ડરને વેચી દેવા માંગો છો ને? કારણ કે આ જમીનની કિંમત બહુ ઊંચી છે, એટલા માટે તમે આ જમીન માટે આટલું બધું કરી રહ્યા છો ને? ખરે પણ તમે એટલું કેમ નથી સમજતા કે આ ખેતી લાયક જમીન છે, એમાં પાક વાવી શકાય, બિલ્ડિંગ ના બાંધી શકાય. શહેરો વધ્યા છે ને એટલે જમીનના ભાવ પણ વધી ગયા છે, એટલે ઘણા બધા લોકો બસ આ જ કરે છે. જમીનની સારી કિંમત મળે એટલે જમીનને વેચી નાખવાની. તમે પણ આ જ કરવા માંગો છો ને, પણ હું તમને આવું નહીં કરવા દઉં. કારણ કે તમારા જેવા માણસો લાલચમાં ને લાલચમાં એ નથી સમજતા કે જો બધે જ બિલ્ડિંગ બની જશે, બધા જ આવી રીતે જમીન વેચી નાખશે તો ખેતી કોણ કરશે? અને જો ખેતી જ નહીં કરીએ તો આપણે ખાઈશું શું? આ પૈસા. એટલે કોઈ પણ કિંમતે હું તમને આ જમીન નહીં વેચવા દઉં. તમે આ બધી સુફિયાણી વાતો બંધ કરો. આ બધું કહેવામાં જ સારું લાગે,